હેલો ગાઈસ, તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફાઇનલી અમારે આજે જવાનું છે માર્કેટ. તો અમે બધા રેડી થઈ ગયા હતા. તમે જોઈ શકો છો આ મારી બે સિસ્ટર છે એન્ડ મારો ભાઈ એન્ડ મારું બેબી અને મારા મોટી મમ્મીને અમે બધા જઈએ છીએ માર્કેટ. અમારા મેરેજ હતા તો મેરેજની શોપિંગ કરવા માટે. તમે જોઈ શકો છો આ બધા આગળ જાય છે ને હું થોડો વિડીયો શૂટ કરું છું. ને ફાઇનલી તમે જોઈ શકો છો મારું ફેસ મેરેજ આવે છે અને કેવું થઈ ગયું છે ગાઈસ. તો ફાઇનલી હું ત્યાં બેઠી હતી અને મારા મોટા પપ્પાની છોકરી ત્યાં બ્લાઉઝ ફિટિંગ કરાવવા જતી હતી. પછી બેબી બહુ મસ્તી કરે છે ગાઈસ, તમે જોઈ શકો છો. પછી બેબીની સામે જે ઘર હતું ત્યાં બેબી જોઈ તો બેબીને બહાર બોલાવીને એના જોડે મસ્તી કરે છે ગાઈસ, તમે જોઈ શકો છો. ફાઇનલી એના જોડે એટલી મસ્તી કરતો હતો ગાઈસ, તે ઘરે આવવા પણ બહુ રડે. અને ફાઇનલી અમે ત્યાંથી અમારું કામ પતી ગયું ત્યારે અમે નીકળી ગયા ત્યાં ટાવર માટે. તમે જોઈ શકો છો આ છે અમારા વિસનગરનું માર્કેટ, તમે જોઈ શકો છો. અને અમારા વિસનગરમાં કોણ કોણ આવેલું છે એ પણ મને કોમેન્ટ જરૂરથી કરજો ગાઈસ. ફાઇનલી આ છે અમારા વિસનગરનું પાણીની ટાંકી કહેવાય છે ગાઈસ, તમે જોઈ શકો છો. ફાઇનલી અમારા માર્કેટનું બધું જ કામ અમે એક એક કરીને બધું પૂર્ણ કરી દીધું હતું, તમે જોઈ શકો છો. મેરેજ છે તો ગાઈસ રોજ એક દિવસ થોડું થોડું આપણી ખરીદી કરી ત્યારે અમારે બધું ખરીદીમાં બધું અમે લઈ લીધું ગાઈસ, તમે જોઈ શકો છો. ને ફાઇનલી આ અમારા ઘરે જવાનો રસ્તો છે અને આ છે મારી સિસ્ટર, એનું નામ છે પરી, તમે જોઈ શકો છો. અને ફાઇનલી અમે બધા ઘરે પણ પહોંચવાની અમારી તૈયારી છે. પછી બેબી તો આજે બહુ જ કંટાળી ગઈ હતો અને ફાઇનલી તમે જોઈ શકો છો અમે ઘરે પણ આવી ગયા હતા. ચલો ગાઈસ આજના માટે એટલું જ. ફરી મળીશું મારા નાના મેરી બ્લોગમાં. ત્યાં ગોળી મારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાતા રહેજો. ઓમ નમો નારાયણ.